ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે તે આજથી શરૂ થશે। ધોરણ 10 અને 12માં 14.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બોર્ડની। ધોરણ 10માં 87 જ્યારે ધોરણ 12ના 59 ઝોનમાં પરીક્ષા લેવાશે। ધોરણ 10માં 989 કેન્દ્રો પર પરીક્ષા ખાસ યોજાવાની છે। ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 520 અને વિજ્ઞાન પ્રવાહમાં 152 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। ધોરણ 10માં 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો આજ સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી કિંજલ, આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ માટે, શું વિગત? સ્મિતા, ચોક્કસથી આજથી જે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે હાલ હું જે આઈઆઈએચજી જે કન્ટોનમેન્ટ સ્કૂલ છે ત્યાં ઉપસ્થિત છું। ત્યાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તે પણ આવી ગયા છે અને તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। સ્કૂલ દ્વારા બોર્ડ પર તમામ જે જરૂરી સૂચનાઓ છે તે લખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પોતાની રિસિપ્ટ લઈને જે વાલી સાથે અહીંયા વિદ્યાર્થી પહોંચ્યા છે, જે પરીક્ષા કેન્દ્ર છે કે જ્યાં તેમને પરીક્ષા આપવાની છે, ત્યાં પોતાના વાલી સાથે તેઓ પહોંચ્યા છે। કારણ કે આજે પહેલું પેપર છે, 10 વાગે તેમનું પેપર છે તેની શરૂઆત થશે। પહેલું ગુજરાતીનું પેપર છે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ છે તે આજે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે, પોતાના પેરેન્ટ્સને લઈને પહોંચ્યા છે। પેરેન્ટ્સ સાથે પણ વાત કરીશું। બેન, બાળકને લઈને આવ્યા છો, કેવું લાગે છે? सारू लागे छे। फर्स्ट बार बोर्ड दे रहा है 10th का, अच्छे से दे, डरे ना बस। आपको थोड़ा भी डर लग रहा है? मेरे को डर नहीं लग रहा है, उसको देख के थोड़ा हो जाता है फीलिंग्स। તૈયારી બી કી હોગી? हाँ, तैयारी तो कराई पूरी कंप्लीट। એટલે આ એ માતા છે કે જે પોતાના બાળકને લઈને આવી છે। તમે શું કહેશો? આવ્યા છો પરીક્ષા કેન્દ્ર ઉપર, કેવો માહોલ કેવો છે અત્યારે? માહોલ તો સારો જ છે, પોઝિટિવ જ માહોલ છે। છોકરાઓમાં બી ઉત્સાહ જોવા મળે છે। છોકરાઓને શું કહેશો કે ડરવું ના જોઈએ? કઈ રીતે માઇન્ડ ફ્રી રાખવું જોઈએ? માઇન્ડ એકદમ બસ હસતા રમતા આપવી જોઈએ, જેવા અમારા ટાઈમમાં બધા હાલતા હતા એવી રીતે હસતા રમતા લેવી જોઈએ। કંઈ બહુ સ્ટ્રેસ લેવાની જરૂર નથી। પહેલાંના અત્યારના બહુ ફરક છે ભણતરમાં બી। એટલે બાળકોએ પણ હસતા રમતા પરીક્ષા આપવી જોઈએ, કોઈ પણ સ્ટ્રેસ ના લેવો જોઈએ। કેવું લાગે છે? પરીક્ષા છે, પહેલું પેપર છે, મનમાં શું ચાલી રહ્યું છે? कुछ नहीं, सब इजी और सब हो जाएगा। मस्त खेलते खेलते जैसे स्कूल की एग्जाम है वैसे देके हो जाएगा। એટલે જેવી રીતે સ્કૂલની પરીક્ષા છે તેવી રીતે પરીક્ષા આપવી જોઈએ। બેન, શું કહેશો? પરીક્ષા કેન્દ્ર ઉપર આવ્યા છો બાળકને લઈને, મનમાં શું ચાલી રહ્યું છે? કંઈ નહીં, મનમાં રાખીએ તો પછી એ ડરના ડર રહે છે, છોકરાઓને ડર લાગે। આપણે કોન્ફિડન્સ રહીએ તો છોકરાને કોન્ફિડન્સ રહે કે હા નહીં, પરીક્ષા સારી જશે। એટલે તમામ લોકો છે તે હાલ ધીમે ધીમે પરીક્ષા કેન્દ્ર ઉપર આવી રહ્યા છે। બાળકો પણ છે, તેમની સાથે વાત કરીશું। એક્ઝામ આપવા આવ્યા છો, કેવું લાગે છે અત્યારે? કેવું ફીલ થઈ રહ્યું? अभी तो अच्छा ही लग रहा है, मतलब फर्स्ट टाइम है 10th की बोर्ड, इसलिए थोड़ा मतलब अनकंफर्टेबल फील हो रहा है, पर याद किया तो फिर टेंशन नहीं। એટલે તમામ લોકોએ જે યાદ કર્યું છે એટલે ટેન્શન નથી। તમે શું કહેશો? પેપર આવશે, પેપર જોશો, મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે? કંઈ નહીં, ભાઈબંધો સાથે ઊભા છીએ તો એમના ટાઈમ નીકળી જાય અને પેપર આવે ત્યારે જોઈ લઈશું શું થાય નહીં થાય। એટલે વાંચ્યું છે ખરા? હા, વાંચ્યું છે। પરીક્ષામાં મતલબ 70થી 80% લાવી શકીએ એટલું વાંચ્યું છે। એટલે તમામ વિદ્યાર્થીઓ છે તે અત્યારે માહોલમાં છે, પરંતુ તેઓ ટેન્શન નથી લઈ રહ્યા, ફ્રી રહી રહ્યા છે। શું કહેશો? એક્ઝામ આપવા આવ્યા છો, મનમાં શું ચાલી રહ્યું છે? મનમાં કંઈ નહીં ચાલે, આવું જ છે કે પાસ થઈ જઈએ બસ ખાલી એવું। ડર લાગે છે? ડર તો નહીં લાગી રહ્યો, કેમ કે વાંચી રહ્યા, પણ થોડું ડર લાગી રહ્યો, એમ કોન્ફિડન્ટ નહીં થોડું, એમ બસ એટલું જ છે। પાસ થવાનું જોઈએ ખાલી, બસ પાસિંગ માર્ક્સ આવી જાય એટલું ખાલી। એટલે તમામ વિદ્યાર્થીઓ છે તે તૈયારી કરીને આવ્યા છે। છેક છેલ્લી ઘડી સુધી તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે। ત્યારે અત્યારે જે ધીમે ધીમે જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે, વિદ્યાર્થીઓના વાલીઓ પણ તેમની સાથે પહોંચી રહ્યા છે। કારણ કે પહેલું પેપર છે, પહેલી વખત પોતાનું બાળક બોર્ડની પરીક્ષા આપી રહ્યું છે, ત્યારે પોતાના બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવી છે। સાથે સાથે જે જિલ્લાના કલેક્ટર છે સુજીત કુમાર, તે પણ અહીંયા બાળકોને આવકારવા માટે પહોંચવાના છે। એટલે કે બાળકો શાંતિથી પરીક્ષા આપી શકે તે પ્રકારનો માહોલ છે તે સ્કૂલ બોર્ડ દ્વારા પણ કરવામાં આવ્યો છે, કલેક્ટર દ્વારા પણ કરવામાં આવ્યો છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે પ્રમાણેની તૈયારી કરવામાં આવી છે। શું કહેશો? કેવું લાગી રહ્યું છે?
थोड़ा डर लग रहा है अभी, एग्ज़ाम होगी तो मतलब पहली एग्ज़ाम बोर्ड एग्ज़ाम, इसलिए अभी थोड़ा डर है, इसलिए अभी तो डर क्यों लग रहा है? मतलब पहला बोर्ड एग्ज़ाम है ना, इसलिए तो थोड़ा डर लग रहा है। पढ़ाई की है पढ़ाई तो कर ही रहे ना, इसलिए। तो बिना डर के आप एग्जाम दो, फ्री हो गए। થેન્ક યુ, બેસ્ટ ઓફ લક। થેન્ક યુ મેમ। એટલે તમામ જે લોકો છે, તમામ વિદ્યાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। થોડો ઘણો ડરનો પણ માહોલ છે, કારણ કે પહેલી વખત તેઓ જે એક્ઝામ આપવા માટે પહોંચ્યા છે, પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે છે, ત્યારે તેમને ખાસ કરીને મનમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે તે માટે તમામ વાલીઓ છે તે અહીંયા આવી રહ્યા છે। વાલીઓ પોતાના બાળકો સાથે આવી રહ્યા છે। સર, શું કહેશો? પહેલું પેપર છે, તમે પણ અહીંયા આવ્યા છો, કલેક્ટર પણ આવે છે, કેવી છેલ્લી ઘડીની તૈયારીઓ? બિલકુલ, જિલ્લા વહીવટીતંત્રની જે છે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આજે પહેલું પેપર છે ધોરણ 10નું ગુજરાતી વિષયનું પહેલું પેપર છે। વિદ્યાર્થીઓ પહેલીવાર બોર્ડની પરીક્ષા આપે છે, પરંતુ અમે પહેલાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરી દીધું હતું, એટલે પ્રી બોર્ડના લીધે હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર બધું જ વિદ્યાર્થીઓને આખો એક અનુભવ છે। અમારા માનનીય કલેક્ટર શ્રી અમદાવાદે ગઈકાલે એક શુભેચ્છા પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો, જેના દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ સુધી ખાસ કરીને આત્મવિશ્વાસ વધે અને ઈશ્વર પર શ્રદ્ધા રાખી અને પ્રશ્નપત્ર જે છે એને વાંચીને તમે જવાબો લખો તેવું પણ એમાં કહેવામાં આવ્યું છે। અને અમે અહીંયા અમારી પરીક્ષાલક્ષી જે તૈયારીઓ હોય એ પૂર્ણ કરી દીધી છે। અહીંયા જીજીઆઈ કેન્ટોનમેન્ટ બોર્ડ ઉપર અહીંયા ઉપસ્થિત રહી ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માનનીય કલેક્ટર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહે છે, તો તેમની સાથે અહીંયા અમે શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા છીએ। થોડા ઘણા વિદ્યાર્થીઓના મનમાં ડર છે, તે લોકોને શું કહેશો? એ વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે કોઈપણ પ્રકારના ડર વગર ઈશ્વર પર શ્રદ્ધા રાખી અને જે કંઈ આવડે છે એને શાંતિપૂર્વક લખવા માટેનું હું કહીશ અને ડરને દૂર કરો, ડરને ભગાવો તો ચોક્કસ વધુ સારું તમે તમારું પરફોર્મન્સ બતાવી શકશો। એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જે એક્ઝામ છે તે આપવાની સૂચના પણ આપવામાં આવી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓ પહેલી વખત અહીંયા પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા છે। અગાઉ પ્રી બોર્ડની પરીક્ષા લેવાઈ ચૂકી છે, પરંતુ હાલ તેઓ જે પોતાની કીટ છે તે કીટ સાથે જે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારનું તેમની પાસે કોઈ પણ વસ્તુની કચાશ ના રહે તેવી જે આખી કીટ છે તે કીટ તૈયાર કરીને તેઓ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે। શું કહેશો? પરીક્ષા આપવા આવ્યા છો, મનમાં શું ચાલી રહ્યું છે? બહુ બીક લાગે છે અને બીક કેમ લાગે છે? એકદમ ફ્રી થઈ જાઓ, ફ્રી થઈને એક્ઝામ આપો। તૈયારી તો કરી છે પણ થોડું બીક લાગે છે અને નર્વસ બહુ છું। શું કહેશો? તમારી બેબી નર્વસ છે, તમે નર્વસ નથી? नहीं, मैं तो नर्वस नहीं, मैंने उसको फुल उसको दिया है कि कॉन्फिडेंस के साथ में जो करूँ पर उसको अटेंड करूँ, पूरा अटेंड करो। अब परीक्षा शब्द ही ऐसा है कि सबको डर लगता है ना? बाकी सब आपकी ब्लेसिंग्स वगैरह है। ओके, थैंक यू। એટલે તમામ જે બાળકો છે તે હાલ થોડા ઘણા નર્વસ છે, કારણ કે પહેલી વખત તેઓ બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા છે। અહીંયાનો માહોલ જે છે તે પણ પોઝિટિવ કરવામાં આવી રહ્યો છે। બાળકોને જ્યારે પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેમને ગુલાબનું ફૂલ આપીને જે શુભકામનાઓ સાથે જે મીઠું મોઢું કરાવીને પરીક્ષા કેન્દ્રની અંદર મોકલવામાં આવશે। સાથે કોઈ પણ પ્રકારનું પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે કે જો કોઈ બાળક પાસે ભૂલથી કોઈ પણ ચીટ કે કંઈ રહી ગયું હોય તો તે ત્યાં મૂકી દે। કોઈ પણ જે તમામ જે કેન્દ્રો છે તે સીસીટીવીથી સજ્જ રાખવામાં આવે છે, એટલે કે કોઈ પણ બાળક કોઈ પણ ગેરરીતિ ન કરે તે પ્રમાણેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને હવે થોડીક જ વારમાં બાળકોને સ્કૂલની અંદર પ્રવેશ પણ આપવામાં આવશે। જી કિંજલ, ખાસ કરીને બાળકો છે તે બીજી સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જતા હોય છે, અલગ અલગ કેન્દ્રો છે જે રાખવામાં આવ્યા છે, પરંતુ બાળકોને કોઈ તકલીફ ન પડે તેને લઈને સ્કૂલના જે શાળાના સંચાલકો છે તેઓએ કયા પ્રકારની કામગીરી કરી છે? જે ચોક્કસથી જે શાળાઓની બહાર જે અલગ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓનો નંબર આવતો હોય છે અને તેને લઈને જે સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય છે તેનાથી અલગ જગ્યા ઉપર જે પરીક્ષાનું કેન્દ્ર હોય છે તે આવતું હોય છે અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે પણ તમામ જે તંત્ર દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી છે। સાથે તેમના વાલીઓ છે તે પણ પોતાના બાળકને મૂકવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી આવે છે કે તેમને કોઈ પણ પ્રકારની રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે પણ જે તંત્ર દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। સ્કૂલ તરફથી પણ જે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે, કારણ કે પહેલી વખત જ્યારે બાળક એક્ઝામ આપવા જતું હોય ત્યારે તેમનામાં ડર હોય છે। બેન, શું કહેશો? પોતાના બાળકને અહીંયા પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા માટે આવ્યા છો, તમારામાં મનમાં શું ચાલી રહ્યું છે? બાળકને શું કહેશો? છોકરાઓ સારી રીતે મહેનત કરી હવે સારી રીતે પેપર જાય એવી શુભકામના। ઓલ ધ બેસ્ટ। શાંતિથી પેપર લખો, ચિંતા કર્યા વગર। બેટા, કેવું લાગે છે અત્યારે પરીક્ષા કેન્દ્ર ઉપર આવી છે? કોઈ તકલીફ નથી ને? ના, કંઈ નહીં, તૈયારી કરી એટલે તકલીફ નહીં, એમ થોડો ડર એમ।
એટલે તમામ બાળકો છે તે શાંતિથી જે પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા છે. સાથે જ જે અડધો કલાક પહેલાં જે સૂચના આપવામાં આવી હતી કે અડધો કલાક પહેલાં તમામ જે વિદ્યાર્થીઓ છે તેમણે પરીક્ષા કેન્દ્ર ઉપર આવવાનું રહેશે અને તેવી જ રીતે હાલ જે ધીમે ધીમે જે જીજીઆઈ કન્ટોનમેન્ટ પરીક્ષા કેન્દ્ર છે ત્યાં જે બાળકો છે તે પહોંચી રહ્યા છે. તમામ જે તંત્ર દ્વારા પણ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. કોર્પોરેશન હોય કે પછી એસટી વિભાગ હોય, જે તૈયારીઓ છે બસો છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાથે સાથે રિક્ષા એસોસિએશન અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ જે કોઈ પણ વિદ્યાર્થી જો રહી જાય, કેન્દ્ર ઉપર પહોંચવામાં મોડું થાય તો પણ ટ્રાફિક પોલીસને તે પોતાની રિસિપ્ટ બતાવશે તો તેઓ પણ તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી દેશે. સાથે તમામ કેન્દ્રો ઉપર જે મેડિકલ કિટ છે તે પણ રાખવામાં આવી છે, કારણ કે પેપર જોઈને ઘણા વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય છે તો તેમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, કોઈ પણ જાતની તેમની તબિયતમાં કોઈ બગાડો ન થાય તે માટે થઈને જે મેડિકલ કિટ છે તે રાખવામાં આવી છે. ખાસ કરીને ORSના પાઉચ પણ રાખવામાં આવ્યા છે, એટલે કે જો કોઈ વિદ્યાર્થીનું જે બ્લડ પ્રેશર છે તેમાં કોઈ પણ ઘટાડો થાય તો તેને તાત્કાલિક જે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય તે માટે ORSના પાઉચ સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા છે. એટલે કે ફર્સ્ટ એડ કિટની પણ સુવિધા કરવામાં આવી છે. સાથે તમામ વિદ્યાર્થીઓને એક અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ શાંતિથી પેપર લખે, શાંતિથી પરીક્ષા આપે અને જો કોઈ વિદ્યાર્થીને કોઈ પણ મુશ્કેલી હોય તો તે જે નિરીક્ષક હોય તેનો સંપર્ક કરે. એટલે કે આવી રીતે સામાન્ય જે સૂચનાઓ છે તે સ્કૂલ તરફથી આપવામાં આવી રહી છે. ત્યારે અત્યારે ધીમે ધીમે જે વિદ્યાર્થીઓ છે તે પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે અને હવે ધીમે ધીમે તમામ વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવશે. જી બિલકુલ તે કિંજલ, આભાર આપનો. તો આજથી ધોરણ 12ની જે પરીક્ષા છે બોર્ડની છે શરૂ થવાની છે. ધોરણ 10ની પણ બોર્ડની પરીક્ષા છે. ખાસ પ્રકારની વ્યવસ્થાઓ સ્કૂલ સંચાલક દ્વારા પણ કરવામાં આવી છે. સ્કૂલ પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. શાળામાં શિક્ષકો પણ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ બાળક છે તે ગુમ ના થઈ જાય, પોતાનું ક્લાસરૂમ શોધી શકવામાં મદદ રહે તેની માટે ખાસ શિક્ષકો પણ છે ખડે પગે પોતાની ફરજ બજાવશે.